તો ડાંગ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। વઘઈ તાલુકા આહવા તાલુકામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે ઓવરટોપિંગ લો લેવલ કોઝવે પરથી પસાર ન થવા માટે સૂચના પણ અપાઈ છે। વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે તંત્રની અપીલ છે। તંત્ર તરફથી લોકોને એલર્ટ કરાયા છે। જિલ્લાભરમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। વઘઈ તાલુકા અને આહવા તાલુકામાં પણ વરસાદે તારાજી સર્જી છે। ધીમે ધારે શરૂ થયેલો વરસાદ હવે પોતાની ગતિમાં ધીમે ધીમે વધારો કરી રહ્યો છે, જેને લઈને જે ડાંગ જિલ્લામાં નદીઓ આવી છે, નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે અંબિકા છે, અંબિકા ગાંડી તૂર થઈ છે, બે કાંઠે વહેવા લાગી છે। ત્યારે જે ડાંગ જિલ્લામાં અન્ય નદીઓ આવી છે, અન્ય નદીઓની અંદર પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ